રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણસિંગુ મૂકી દેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 5 લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે નવસારી જિલ્લા ભાજપે પણ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। 2024 લોકસભા ચૂંટણીનું મહત્વનું વર્ષ બની ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને સામે ઇન્ડિયા અલાયન્સ એકબીજાને માફ કરવા માટે મેદાને પડ્યા છે। ત્યારે ગુજરાત ભાજપે પણ રણસિંગુ મૂકી દીધું છે। સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતની 26 લોકસભા બેઠકોના કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી દીધા છે। કર્ણાવતીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરીને ગુજરાતમાં ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાકલ કરી છે। નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની 4 અને નવસારી જિલ્લાની 3 વિધાનસભા બેઠકના સાથે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવસારી લોકસભા બેઠકને જંગી બહુમતી માટે હાકલ કરી છે। કાર્યક્રમમાં સુરત અને નવસારીની તમામ બેઠકોના કાર્યક્રમો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગુજરાતમાં લોકસભાના ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકેલ છે। ગત 16મી જાન્યુઆરીના રોજ વોલ પેઇન્ટિંગ દ્વારા આખા ગુજરાતમાં એકી સાથે ચૂંટણીની શરૂઆત થઈ છે અને આજે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલજી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં કાર્યાલયનું શુભારંભ થયો છે। તેની સાથે જ ગુજરાતની તમામે 26 સીટ ઉપર કાર્યાલયનું ઉદ્ઘાટન થયેલ છે। આજે 25 નવસારી લોકસભા ક્ષેત્રના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને દક્ષિણ ગુજરાતના ક્લસ્ટરના પ્રભારી ડૉક્ટર જ્યોતિબેન અને સાથે નવસારીના અમારા પ્રમુખ ભુરાભાઈ અને તેઓની આખી ટીમ, તમામ ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને આજથી જ લોકસભાના કાર્યાલયનો શુભારંભ થઈ ચૂકેલ છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી R પાટીલજીએ જ્યારથી જવાબદારી સ્વીકારી છે, નિભાવી છે, ત્યારથી સતત તેમનો વિજયનો અશ્વમેધ રથ ચાલી રહ્યો છે। પેજ સમિતિના પ્રણેતા એવા પાટીલ સાહેબે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ટેકનોલોજીથી સુસજ્જ કરીને સતત ચૂંટણીની તૈયારીમાં પણ તૈયાર રહેવા માટે થઈને શિખામણ આપેલી છે। આવતા દિવસોમાં તેઓની જે નેમ છે કે ગુજરાતની તમામ 26 લોકસભાની સીટ 5 લાખથી પણ વધારે વોટથી જીતવાની છે। એ નેમમાં નવસારીના પણ તમામ કાર્યકર્તાઓ જોડાયેલા છે। જય શ્રી રામ। ગુજરાતના જાણતા રાજા અને આખા ભારતમાં લોકસભાની અંદર સૌથી વધારે મતથી વિજયી થનાર માનનીય શ્રી CR પાટીલના નવસારી લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પ્રસંગે અહીંયા સંતો, મહંતો, આચાર્યો બધાની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન વિધિ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે। હું મંગલ શુભકામના પાઠવું છું કે CR પાટીલ ગયા વખત કરતાં પણ વધારે મતોથી વિજયી થાય। એટલું જ નહીં પણ ભારતીય જનતા પક્ષને ભારતમાંથી 400 સીટ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપીએ છીએ। જય સિયારામ, ધન્યવાદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। જય શ્રી રામ। ગઈકાલેથી જ ભારત વર્ષનો સુવર્ણકાળ શરૂ થયો છે। અયોધ્યાની અંદર નવનિર્મિત રામ મંદિર, એનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું અને ત્યારથી જ આ ઉત્સાહ ઉમંગ વધતો જાય છે। આજે પણ નવસારી માટે એક ખાસ દિવસ છે કે નવસારીના સાંસદ શ્રી CR પાટીલ એમને જે ચૂંટણી કાર્યાલય છે એનું ઉદ્ઘાટન માટે મોટી સંખ્યાની અંદર સંતો, બધા ભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ
કે રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિનું જે નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન છે એ રાષ્ટ્રભક્તિ આ રીતે જ આપણે અદા કરી શકીશું કે જેની અંદર એમને બહુમતથી આપણે વિજયી બનાવીએ. આજના દિવસે એના માટે શુભકામના પાઠવીએ છીએ.